આમ ગીરમાં હું ગયો હતો, ગીરમાં જ્યાં આ દુવાની રચના થઈ છે. અમારા ભાઈ મોરલાનું મને એક ગીત ગાવાનું કીધું. ત્યાં ગીરમાં કરણો ડુંગર છે, કરણો, જ્યાં ઓઢો જામ અને હોથલ પદમણી જેસલ અને જખરાના માતૃ છે. એ જગ્યાએ ગયો તો અહીંયા હું એ દુવા બોલ્યો હતો. મતલબ મોરલા અનલમ તો યાદો એક તો મનો ધોયણ હરો દુવાની રચના. જમ કોટે મોર ટહુકિયા, કોટે મોર ટહુકિયા અને માદાન ચમકીવી, ચમકીવી એ મારા રૂડાને રાણો ગાડી ગે કરણો ડુંગર અને ડુંગરની શિવર માથે બેઠો બેઠો ઓઢો જામ નમણે હાથ દઈ નિમાણો થઈ અને બેઠો હતો. હોઠલે જઈને કીધું, બેટા કેમ અનહળો છો? તઈએ કીધું કે હોથલા વનની માલિકા મોરલા બોલે છે ને, મોરલાનો ટવકો સાંભળે અને મને મારું વતન, મારો દેશ, મારો કચડો સાંભળે છે. ભાઈ હોથલે ખંભેથી તીર કાઢી અને તીર ચડાવ્યું કે આ વનમાં એકેય મોરલા નો રહેવા દો. ભાઈ હોથલે કીધું કે મતલબ મોરલા લવ તો આખો જા, એક તો મારો ઓટો અણહરો માથે દૂજો ઘા. ભાઈ મોરલાવે હામો જવાબ આપ્યો, સાંભળો થાર અમે ગિરિવર જા મોરલા અને કાકાર ચરી જો મારા પેટ ભરા એ પણ આવી રૂત રે આવે નો બોલીએ એ મારા દેવી પૂજક સમાજ ને જોઈ અમે નો બોલીએ તો અમારા હીરા ખાત મરા. અડધી કે રાતે મોરલો ટમતો હોય પણ કે અડધી રાત નો ભોલે મોરલો. મિત્રો નિરાયતે રમો, શાંતિથી રમો, કોઈને વાગી ન જાય, કોઈને હા શાંતિથી રમો, શાંતિ. પછી નીંદડી મારી શું કરું, મારી શું કરું, મારી શું કરું.
તમે તો આંધા ફરમાઈ દો.